થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું વૃક્ષારોપણ। એક પેડ માં કે નામના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું। થરાદ નેશનલ હાઈવે પર આ વૃક્ષારોપણ કરાયું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનો ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ વાવીએ। 5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે, તેની એક શોભા પણ બને, આપણા થરાદનું ગૌરવ બને, આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે। કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળે